ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં ગાઢ ચોરીનો બનાવ સામે આવ્યો છે। વાસુદર કોમ્પ્લેક્સમાં આવેલ દિતેલના જથ્થાબંધ વેપારીના સ્ટોરમાંથી 4,62,000 રૂપિયા કરતાં વધુ રોકડ રકમ ચોરી થઈ ગઈ છે। આ મામલે ડી વિજિલન્સ કહી શકાય કે સામે ચોરોએ ચોરી કરી ફરાર થતા પોલીસને ઘટના સ્થળે કહી શકાય કે દોડી આવી અને તથ્યાંક મેળવ્યા છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળી આવ્યા છે, જેના આધારે તપાસ હાથ ધરી છે। બનાવ એવો બન્યો છે કે સવારના 9:30 જ્યારે મારો સ્ટાફ આવ્યો ત્યારે દુકાન એને ખોલી તો અંદર બધું વેર વિખેર હતું। બધા ખાનાઓ ખુલ્લા હતા, બધા દરેક જે ખાનાઓ છે ને તાળા તૂટેલા હતા। એટલે મારા સ્ટાફે મને સવારના તુરંત ફોન કર્યો કે દુકાનની અંદર આવું છે અને એ લોકોને ઉપર જે અમારે એક એર વેન્ટિલેશન છે એ તૂટલું બતાડ્યું। એટલે મને ખાલી મૌખિક એને જાણ કરી કે આપણું જે ઉપરનું જે એર વેન્ટિલેશન છે એ તૂટેલું છે અને બધું વેર વિખેર પડ્યું છે અને આપણું જે કેમેરા છે એને નુકસાન પહોંચાડ્યું છે અને ડીવીઆર છે એ દુકાનમાં હાજરમાં ડીવીઆર નથી। એટલે હું તુરંત અહીંયા સ્થળ ઉપર આવી ગયો અને આવીને મેં બધું જોયું।